ભાઈઓ અને બહેનો, જય શ્રી કૃષ્ણ. ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે. શ્રાદ્ધ પક્ષ ચાલે છે ત્યારે શ્રાદ્ધ પક્ષમાં આપણા ઘરે જ્યારે કોઈની તિથિ હોય, આપણા વડવાઓનું શ્રાદ્ધ હોય ત્યારે આપણે બ્રાહ્મણોને જમાડીએ છીએ. પણ ઘણા ઘરમાં હજી એવું છે કે બ્રાહ્મણો જમવા આવે ત્યારે બ્રાહ્મણો આગળ જ તે ગીતાજીનો એક અધ્યાય વંચાવવામાં આવે છે અથવા તો ભાગવતનું પણ વાંચન કરાવે છે. તો આજે આપણે એક વિષ્ણુ ભગવાનની વાત કરીએ અને આમાં સ્વધા માતાની પણ વાત જોડાયેલી છે, એટલે પિતૃલોકની પણ વાત આવી જશે એમ. વિષ્ણુ ભગવાન છે એણે બ્રહ્માની ઉત્પત્તિ કરી અને બ્રહ્માજીને કહ્યું કે તમે પૃથ્વીની રચના કરો. ત્યારે બ્રહ્માજી વિચારે છે અને 4 બાળકોને ઉત્પન્ન કરે છે, જે બાળકોનું નામ છે સનત, સનાતન, સનત અને સ્કંદન. આ 4 બાળકો છે એ આપણે સનત ઋષિ તરીકે પ્રખ્યાત છે. અને આ સનત ઋષિએ તે સ્વધા માતાની દીકરીઓને શ્રાપિત કરી હતી, પણ એ વાત આપણે પછી કરીશું. આ સનત કુમાર 5 વર્ષના થયા ત્યારથી વિષ્ણુ ભગવાનની ભક્તિ કરે છે. એટલી બધી ભક્તિ કે એને એવું લાગે છે કે આપણે આ કામ સોંપવામાં આવ્યું છે. બ્રહ્માજીએ એને કહ્યું હતું કે તમે પૃથ્વીની રચના કરો, પણ એણે એ વાતનો અનાદર કર્યો અને કહ્યું કે અમારે તો નારાયણની ભક્તિ જ કરવી છે. તો એ વિચારે છે કે આપણે મોટું નથી થવું, આવડા રહીએ તો જ આપણે ભગવાનની ભક્તિમાં લીન રહી શકશું. જો મોટા થઈએ તો આપણને લોભ, પ્રલોભન, આસક્તિ એ બધું આપણી સાથે જોડાશે અને ભક્તિ નહીં થાય. એટલે એણે ઘણી બધી ભક્તિ કરી અને વિષ્ણુ ભગવાનને પ્રગટ કર્યા. વિષ્ણુ ભગવાન કહે છે, માગો કુમારો, તમારે શું જોઈએ? તો એ કહે છે, અમે 5 વર્ષના બાળક બની અને પૃથ્વી ઉપર ભ્રમણ કરીએ અને તમારું નામ સ્મરણ કરીએ, તમારી ભક્તિ કરીએ. તો કહે છે કંઈ વાંધો નહીં. પણ નારાયણે પૂછ્યું, એવું શું કામ? મોટા થઈને પણ ભક્તિ થાય? તો કહે છે, ના, એ બધા બંધન છે. કામ, ક્રોધ, લોભ, મોહ, અને એમાં ગયા પછી માણસ ક્યારેય ભક્તિ કરી શકતો નથી. કોઈ જીવ પણ ભક્તિ કરી શકતો નથી. એટલે અમારે આવડું જ રહેવું છે. અને બીજું વરદાન આપો કે તમારા દર્શન માટે વૈકુંઠમાં અમે આવીએ ત્યારે સદૈવ તમારું દ્વાર ખુલ્લું હોય અને અમે જ્યાં જઈએ ત્યાં બધી જગ્યાએ વિચરણ કરી શકીએ, અમને કોઈ બંધન નહીં. તો ભગવાન તથાસ્તુ કહી અદૃશ્ય થઈ જાય છે. સનત કુમારો છે એનું વિચરણ કાયમ ચાલુ જ રહે છે. કોઈ એક જગ્યાએ સ્થિર રહે અને ભક્તિ કરે એવું નથી. આવી રીતે એ અલગ અલગ જગ્યાએ રહી વિષ્ણુ ભગવાનનું ભક્તિનું માર્ગ પસંદ કરી અને વિષ્ણુ ભગવાનની ભક્તિનો પ્રચાર કરતા, નારાયણની ભક્તિનો પ્રચાર કરતા અને અખાડાની પણ એણે સ્થાપના કરી હતી. ઘણા સમય પછી એને એમ થાય છે કે વૈકુંઠમાં જઈએ અને નારાયણના દર્શન કરીને આવીએ. ત્યારે એ ચારેય ત્યાં જાય છે. તો નારાયણના દ્વારપાળ તરીકે જય અને વિજય છે, એ એને રોકે છે. ત્યાં લાંબી બહેસ ચાલે છે. અંતે સનત કુમારોથી સહન થતું નથી કે નારાયણે કહ્યું હતું કે તમે મારા દર્શન માટે જ્યારે આવશો તો દરેક વખતે તમારા માટે દ્વાર ખુલ્લા છે, તો આપણને કેમ રોકે છે? કોઈ વાતે માનતા નથી. અંતે સનત કુમાર એને શ્રાપ આપે છે કે તમે પૃથ્વી ઉપર અદૃશ્ય થઈ અને ભટક્યા કરશો અને ફરી વૈકુંઠમાં ક્યારેય તમે નહીં આવી શકો, એટલે તમે અહીંથી જાઓ. આવું કહી દે છે અને દ્વારપાળ મૂંઝાય છે, જય વિજય મૂંઝાય છે. આ વાર્તાલાપમાં વિષ્ણુ ભગવાન વાત સાંભળતા જ બહાર આવી જાય છે અને પૂછે છે, કોણ છે? તો કહે છે, સનત કુમારો છે અને તમારા દર્શન માટે એને અંદર આવવું છે, પણ તમે નિંદ્રામાં હતા એટલે અમે રોક્યા તો અમને શ્રાપિત કર્યા છે. ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે, હા, એને મેં કહ્યું હતું કે તમારા માટે સદૈવ વૈકુંઠના દ્વાર ખુલ્લા છે, એટલે એ સાચા છે.
પણ તમે બંને સાચા છો, કારણ કે તમે મારા દ્વારપાળ છો, એટલે તમે તમારી ફરજ બજાવી છે, એટલે હું તમને શ્રાપમાંથી મુક્તિ અપાવીશ. પણ શ્રાપ મિથ્યા નથી થતો, એટલે એનો અલગ રસ્તો અપનાવવો પડશે. તમે મૃત્યુલોકમાં 3 વખત મારા શત્રુ તરીકે જન્મ લ્યો, અથવા 7 વખત મારા ભક્ત તરીકે જન્મ લ્યો. આમાંથી તમને જે ગમે એ પસંદ કરો, અને એમાંથી ઉદ્ધાર થશે ત્યારે તમે પાછા જયને વિજય બનશો. તો જય વિજય કહે છે 7 વખત જન્મવું એના કરતાં 3 વખત સારું. એટલે કહે છે 3 વખત તમારા શત્રુ બની અમારે જન્મ લેવો છે. આમ વિષ્ણુ ભગવાનની વાત સ્વીકારી અને એ પૃથ્વી ઉપર હિરણ્યકશ્યપ અને હિરણાક્ષ, બીજી વખત રાવણ અને કુંભકર્ણ, અને ત્રીજી વખત શિશુપાલ અને દંતવક્ર, આવી રીતે 3 વખત એના શત્રુ તરીકે જન્મ લે છે. અને 3 વખત ભગવાન નારાયણ અલગ અલગ રૂપે એનો ઉદ્ધાર કરે છે, અને અંતે એ વૈકુંઠમાં જય વિજય તરીકે એના દ્વારપાળ તરીકે પાછા પધારે છે. આમ આપણે વાત કરીએ છીએ સનત કુમારની. હવે આવી રીતે વિચરણ કરતાં કરતાં એ એક જગ્યાએ તપ કરે છે, અને તપ કરવા બેસે છે ત્યારે એવી જગ્યાએ એણે પસંદ કરી હતી કે જ્યાં કોઈ આવે જ નહીં, એને કોઈ હેરાન ન કરે. પણ પિતૃલોકની કન્યા, જે સ્વધા માતાની પોતાના મુખમાંથી પ્રગટ થયેલી 3 દીકરી છે, કલા, ધન્યા અને નૈના, આ 3 દીકરીઓ છે એ વિચરણ કરતી હતી અને અહીંથી અહીં ઘૂમા કરે છે. એવી રીતે એ સનત કુમાર જ્યાં તપ કરતા હતા ત્યાં સુધી પહોંચી ગઈ, અને એ નીકળી ત્યારે એક દીકરીનો ચૂંદડીનો છેડો છે એ સનત કુમારને અડી જાય છે, અને એ તપ ભંગ થાય છે. પણ વિષ્ણુના સાચા ભક્ત છે એટલે ખૂબ ક્રોધિત થાય છે, અને કહે છે તમે કોણ છો? અમારું તપ ભંગ કરાયું છે તો અમે તમને શ્રાપ આપીએ છીએ કે તમારે ત્રણેયને મૃત્યુલોકમાં જન્મ લેવો પડશે અને મૃત્યુલોકમાં રહેવું પડશે. 3 દીકરી છે સ્વધા માતાની, એ એકદમ મૂંઝાઈ જાય છે અને ઉપર આવે છે પાછા. આવી અને સ્વધા માતા આગળ રડે છે, તો કહે છે શું થયું? તો આખી વાત કરે છે, સનત કુમારે અમને શ્રાપિત કરી છે. તો એ કહે છે વાંધો નહીં, પણ તમારે પ્રણામ કરી અને પાછું એની આગળ માગવું જોઈએ કે આમાંથી થોડું ઓછું કરો, કારણ કે અમે પૃથ્વીલોક ઉપર મૃત્યુલોકમાં ન રહી શકીએ, અમે તો પિતૃલોકના રહેવાસી છીએ. તો એ પાછી જાય છે અને રડતા રડતા માફી માગે છે અને કહે છે આમાંથી કંઈ ઓછું કરો, અમને માફ કરી દો. ત્યારે સનત કુમાર કહે છે અમારું પદ ભ્રષ્ટ થાય, જો શ્રાપ આપેલો હોય એને પાછો લઈએ તો અમારું સત્કર્મ પણ નાશ પામે, એટલે એ શ્રાપ પાછો ન લઈએ પણ એમાંથી થોડીક મુક્તિ અપાવીએ તમને. તમે 3 મૃત્યુલોકમાં જશો ત્યારે તમારા 3ના ઘરે તમારા પેટેથી 3 દીકરીઓ અવતરશે, જે મૃત્યુલોકમાં સતી થશે અને ખૂબ સારા કામ કરશે, અને એના હિસાબે તમારું નામ પણ યુગો યુગો સુધી પ્રચલિત થશે. આવી રીતે નૈનાવતીને મા પાર્વતી, ધનિયા છે એ કીર્તિ બન્યા, એ રાધાજીના મા બન્યા, અને કલા છે એ સોનૈના બન્યા અને સીતાના માતા બન્યા. આવી રીતે 3ના ઘરે આવી દીકરીએ જન્મ લીધો અને મૃત્યુલોકમાં એનું નામ રોશન કર્યું. પછી એનાથી આગળ 3 માતા અને એની 3 દીકરી યુગો યુગો સુધી નામથી અમર થઈ. આમ સનત કુમારનો શ્રાપ હોવા છતાં પોતાના પુણ્ય બળે એ શ્રાપ ઓછો કરાવી અને પુણ્યના કામ કરે છે. આ હતી સ્કંદ પુરાણ અને વિષ્ણુ પુરાણમાં આપેલી એક વાત. હું જાણતી હતી એ રીતે મેં રજૂ કરી છે, તમે પણ સાંભળજો. અને હા, આપણી ધર્મ કરમ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.